હવે વાત કરીશું સુરતની, જ્યાં ઉપરવાસના વરસાદને કારણે વિયરકમ કોઝવેની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। સુરતમાં પણ આજે મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ ખેલી છે। તેવામાં ઉપરવાસના વરસાદને કારણે હવે વિયરકમ કોઝવેની સપાટી વધી રહી છે। જો કે તમામ સ્થિતિ પર સુરત પાલિકા તંત્ર દ્વારા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે। આ અંગે કામગીરી પણ કરવામાં આવી રહી છે। પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કોઝવેની મુલાકાત લીધી હતી। સ્થળ મુલાકાત બાદ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે નિવેદન આપ્યું। ખાડીપુરથી પ્રભાવિત 750 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। શાલિની અગ્રવાલ તેમણે કહ્યું કે લોકોએ ગભરાવાની બિલકુલ જરૂર નથી। સમુદ્રની ભરતીની અસર સુરત શહેર પર થઈ રહી છે। પાલિકા દ્વારા આગોતરું આયોજન કરી શિફ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાત મુજબની સામગ્રી પહોંચાડવામાં આવી છે। हाल सूरतનો વિયરકમ કોઝવે સંપૂર્ણપણે હાલ ગરકાવ છે અને આ વચ્ચે જે ભયજનક સપાટી વિયરકમ કોઝવેની 6 મીટર છે તે વટાવીને 8.45 મીટર ઉપર પહોંચી છે, જેના કારણે સૂર્યપુત્ર તાપી નદીમાં જે નવા નીરની આવક હજી પણ યથાવત જોવા મળી રહી છે। સુરત શહેરમાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને સુરતના જો ઉપરવાસવાળા એરિયાઝ છે ત્યાં પણ સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યું છે। સાથે સાથે જો સમુદ્રની ભરતી છે એમનું પણ અફેક્ટ સુરત શહેરમાં થઈ રહ્યું છે અને એમના કારણે જો ખાડીના લેવલ વધવાના જો ઇન્સિડન્ટ્સ છે એમને સતત સુરત મહાનગરપાલિકા તરફથી મોનિટર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે તાપી રિવર પણ સુરત શહેરમાંથી પ્રસાર થાય છે, એટલે તાપીના પણ લેવલ, કોઝવે કમ વેરના પણ લેવલ્સ અને ઉકાઈ ડેમમાંથી જો પાણી ડિસ્ચાર્જ કરવામાં આવે એ તમામનું મોનિટરિંગ સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યું છે। જો લો લાઇંગ એરિયાઝ છે અને જો ખાડીના આજુબાજુના વિસ્તાર છે જ્યાં શક્યતા છે કે પાણી ભરાઈ જવાના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યાં આગોતરું આયોજન કરીને મહાનગરપાલિકા દ્વારા શિફ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે સુધીમાં 750 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે અને એમના માટેના શેલ્ટર હોમ્સ, ફૂડ પેકેટ્સ, મેડિકલની ટીમ્સ, પાણીની વ્યવસ્થાઓ એ તમામ કરવામાં આવી છે। સાથે સાથે જ્યાં પણ સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં પણ ફાયરની બોટ દ્વારા જો પણ આવશ્યક સામગ્રી છે એ પહોંચાડવામાં આવી રહી છે। સતત રાત દિવસ ગાર્ડનની ટીમ્સ કામ કરી રહી છે, એટલે રોડ ઉપર કોઈ પણ ઝાડ વગેરે પડે તો એમને તાત્કાલિક રાત્રે પણ ટીમ્સ ગોઠવીને એમને ક્લિયર કરાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। લાઇટ માટે DGVCL, ટોરેન્ટ અને સુરતના જો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ છે ત્રણેયનું કોર્ડિનેશન કરવામાં આવ્યું છે અને કોઈ પણ સ્ટ્રીટ પોલના પડવાના પ્રસંગ હોય કે કોઈ પણ એવા ઇન્સિડન્ટ્સ બને તો તાત્કાલિક ત્યાં પણ રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી રહી છે। લિંબાયતમાંથી મીઠી ખાડી જો છે એ પ્રસાર થાય છે। છેલ્લા 3 દિવસથી ત્યાં સતત પાણીના લેવલનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને આગોતરું પ્રચાર પ્રસારના માધ્યમથી જાણ કરવામાં આવી રહી છે, એમને અલર્ટ્સ પણ આપવામાં આવી રહ્યા છે। પરમ દિવસે રાત્રે પણ સુરત મહાનગરપાલિકાની ટીમ ત્યાં વિસ્તારમાં કાર્યરત હતી, કાલે રાત્રે પણ ત્યાં ટીમ્સ કાર્યરત હતી અને લોકોને સ્થાનાંતરિત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। થોડા લોકો સ્થાનાંતરિત પણ થયા છે અને આજે પોલીસ વિભાગના સાથે પણ સંકલન કરીને ત્યાં લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે અને એમના માટેના ફૂડ પેકેટ, પાણી અને શેલ્ટર હોમ્સની વ્યવસ્થા કરવામાં આવી છે। લિંબાયતના તમામ વિસ્તારમાં આજે અમે પણ મુલાકાત માટે ગયા હતા અને જેટલી પણ ઝોનની ટીમ છે, વોર્ડ્સની ટીમ છે, સતત રાત દિવસે ત્યાં મોનિટરિંગ કરી રહી છે। કમિશનર શાલિની અગ્રવાલ જેઓએ કોઝવેની પણ મુલાકાત લઈ અને સતત જે જળ સપાટી છે તેનું જે છે નિરીક્ષણ કર્યું છે, તો સાથે જે ખાડીપુરની સ્થિતિ સર્જાય છે તેને લઈને પણ જે તાત્કાલિક સુરત શહેર પોલીસ સાથે પણ કોર્ડિનેશન કરવામાં આવ્યું છે। પાલિકા કમિશનરનું સ્પષ્ટ કહેવું છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી, માત્ર સાવચેતી અને તકેદારી રાખવાની જરૂર છે। પરંતુ જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ જિલ્લામાં પણ જે વરસાદનું જોર વધ્યું છે ને તેના કારણે ખાડીના લેવલોમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે તમામ બાબતોને લઈને તંત્ર તરફથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને કોર્પોરેશન તરફથી જે જરૂરી આગોતરા પગલાં છે તે હાલ ભરવામાં આવી રહ્યા છે। કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।